લાઈવ ચાલુ થયું. ભવસંભવ ભીતિ વેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી શરીયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. આમાં તો લાઈવ બતાવતું નથી, બતાવે તમારા? વાલા ભક્તજનો, આપણે લોહિયાના ત્રીજા વચનામૃતની અંદર મહારાજે જે સંતો ભક્તોને યાદ કર્યા હતા એમની કથાઓ પૂરી થઈ ગઈ છે. હવે સ્વામિનારાયણ ભગવાને મૂળી પ્રદેશમાં જ્યાં જ્યાં વિચરણ કરેલું અને જે દિવ્ય લીલા ચરિત્રો કરેલા છે એ કથાઓ આપણે સાંભળવાની છે. પ્રથમ શરૂઆત થાય છે મૂળી ધામથી. તો મૂળી નગર એ ઐતિહાસિક તેમજ ધાર્મિક દ્રષ્ટિએ મહાન પુણ્યવંત પવિત્ર તીર્થ સ્થળ છે. સર્વનું મૂળ હોવાથી એનું મૂળી એવું નામ રાખવામાં આવેલું છે. દ્વારકાનું મૂળ હોવાને કારણે ગામનું નામ મૂળી પાડવામાં આવ્યું છે. કૃષ્ણ ભગવાને ત્યાં રહી અને દ્વારકાની રચના કરાવી હતી. મૂળીને વિશે ઐતિહાસિક મહાન તીર્થ અલર્ક વાવ આવેલી છે. તમે ગયા છો મૂળી? ત્યાં અલર્ક વાવ છે. મૂળીનો જે ગેટ છે ને ત્યાંથી આમ સામા ચાલ્યા જાવ ને એટલે ત્યાં નજીકમાં જ છે. આ પુરાતન વાવ, ભોગવતી ગંગા, એ કેટલા બધા તીર્થો છે. ત્યાં માર્કંડેય પુરાણની કથા ઉપરથી આપણને જાણવા મળશે. એવું કહેવાય છે કે મૂળી નગરમાં આદિ યોગ આચાર્ય શ્રી દત્તાત્રેય ભગવાનનો ત્યાં આશ્રમ હતો. દત્તાત્રેય આશ્રમમાં ઇન્દ્રે પણ તપ કરીને પોતાનું ઇન્દ્રાસન પ્રાપ્ત કરેલું. તેમજ અલર્ક વાવ બંધાવનાર અલર્ક રાજાએ પણ મહાન સિદ્ધિ મૂળીમાં જ દત્તાત્રેય ભગવાનની આરાધના વડે પ્રાપ્ત કરેલી.
તેનો જ્વલંત પુરાવો માર્કંડેય પુરાણમાં છે. શ્રી કૃષ્ણ ભગવાન મથુરાથી આવ્યા ત્યારે મૂડીમાં 3 વર્ષ રહીને વિશ્વકર્મા પાસે દ્વારકાનું નિર્માણ કરાવેલું. વિચાર કરો, 3 વર્ષ સુધી ભગવાન ત્યાં રહ્યા હતા. મૂડી એટલે દ્વારકાનો દરવાજો કે. મહર્ષિ અત્રિના દ્વારા પ્રગટ થયેલા ભગવાન શ્રી દત્તાત્રેયની પવિત્ર તપશ્ચર્યા કરવાનો આશ્રમ મૂડીમાં જે જગ્યાએ હતો એ જ સ્થળે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને વિશાળ ભવ્ય મંદિર અત્યારે છે ત્યાં જ દત્તાત્રેય ભગવાનનો આશ્રમ હતો. વાલા ભક્તજનો, આ પવિત્ર કથા માર્કંડેય પુરાણને વિશે લખેલી છે. 18 પુરાણ છે ને, એમાં એક માર્કંડેય પુરાણ છે. મહર્ષિ અત્રિના દ્વારા પ્રગટ થયેલા ભગવાન દત્તાત્રેયનું પવિત્ર તપશ્ચર્યા કરવાનો આશ્રમ મૂડીમાં જ્યાં ભગવાનનું ભવ્ય મંદિર છે ત્યાં જ હતો. પોતે અતિ આકરી તપશ્ચર્યા તથા યોગ સાધના કરતા હતા. એ વખતે ભારતને વિશે રાજા કૃતવીર્ય નામનો મહાન પુણ્યાત્મા રાજા રાજ્ય કરતો હતો. એનો સ્વર્ગવાસ થવાથી મંત્રી, પુરોહિત તથા પ્રજાજનોએ તે કૃતવીર્યના પુત્ર અર્જુનને રાજ્ય અભિષેક માટે બોલાવ્યા. રાજ્ય સંભાળવા સર્વેએ ખૂબ જ આગ્રહભરી વિનંતી કરી. ત્યારે અર્જુને કહ્યું, હે પ્રજાજનો તથા પુરોહિતો અને મંત્રીઓ, જે રાજ્ય ભવિષ્યમાં નરકમાં લઈ જવાવાળું છે એવું રાજ્ય હું નહીં કરું. લો, કૃતવીર્ય નામના એક રાજા થઈ ગયા. હવે એ રાજા મરી ગયા. એના પુત્રનું નામ હતું અર્જુન. તો બધાએ કહ્યું કે હવે તમે ગાદી ઉપર આરૂઢ થાઓ. તો એને શું કીધું? એ કે હું રાજગાદી નહીં લઉં. કેમ? એને કારણે ભવિષ્યમાં મારે નરકમાં જવું પડેલું. કેમ કે પ્રજા રક્ષણ અર્થે પ્રજાજનો પાસેથી કર લેવામાં આવે છે. તે જે ઉદ્દેશ્યથી કર લેવામાં આવે તે ઉદ્દેશ્યનું પાલન ન થઈ શકે તો રાજ્ય લેવું વ્યર્થ છે. વૈશ્ય લોકો પોતાના વ્યાપારની આવકમાંથી 12મો ભાગ રાજાને એટલા માટે આપે છે કે ચોર લૂંટારા થકી એમના ધન માલનું રક્ષણ કરે. તેમજ એ પ્રમાણે ખેડૂતો પણ રાજાને પોતાની આવકમાંથી 6ઠ્ઠો ભાગ એટલા માટે આપે છે કે વગડામાં ધાન્ય આદિ ચોર લોકો ન લઈ જાય, એમ જ પશુ આદિ પણ ચોર લૂંટારા લઈ જાય નહીં. એની જવાબદારી રાજા ઉપર હોય છે. રાજા કર લે છે ને, પ્રજા જે કર ભરે, અત્યારની ભાષામાં ટેક્સ જેને કહીએ છીએ. ટેક્સ એટલા માટે આપણી પાસેથી લે છે કે એને સામે સગવડતા આપવી જોઈએ. એક તો પ્રજાનું રક્ષણ કરવું જોઈએ. જો એ રીતે પ્રજાનું રક્ષણ કરી ન શકે, સામે વ્યવસ્થા આપી ન શકે, તો રાજા મર્યા પછી નરકમાં જાય છે. અત્યારે તો કોઈને બીક જ નથી નરકની. પ્રજાની આવકનો 6ઠ્ઠો ભાગ જે રાજાઓ માટે પૂર્વકાળના મહાન ઋષિઓએ નક્કી કરેલો છે, તે પ્રજાના રક્ષણ કરવા માટેના વેતન તરીકે રાજા માટે નક્કી કરેલ. છતાં પણ રાજા ચોરોથી તથા દુષ્ટોથી પ્રજાનું રક્ષણ નથી કરતો અને રાજાને કર દેવા છતાંય પણ પ્રજાજનોએ પોતાના રક્ષણ માટે બીજાનો આશ્રય લેવો પડે અને રાજા સિવાય બીજા પાસે રક્ષણ માગવું પડે તો એ રાજા જરૂર નરકમાં જાય. એટલા માટે મંત્રીઓ, પુરોહિતો તથા નગરજનો, હું તપશ્ચર્યા કરીને મારી ઈચ્છા અનુસાર યોગ શક્તિ પ્રાપ્ત કરીને પછી પ્રજા પાલન કરવા માટે રાજા થઈ શકું. કારણ કે મારી જવાબદારી છે
એનું હું યથાર્થ પાલન કરી શકું તો જ નરકાગામી ન બનું. લ આ પ્રમાણેનું અર્જુનનું સુંદર વિનયશીલ વચન સાંભળીને મંત્રીના મધ્યમાં શ્રેષ્ઠ વૃદ્ધા કહેતા ગર્ગાચાર્યજી બોલ્યા કે રાજકુમાર, જો તું રાજ્યનું પાલન એ પ્રમાણે બરાબર કરવા ઈચ્છતો હું તો મારી વાત સાંભળ અને એ પ્રમાણે તું કર. મહાભાગ દત્તાત્રેય ભગવાન પોતે ગુફામાં તપશ્ચર્યા કરે છે. ગર્ગાચાર્યજીએ પહેલાં અર્જુનને કીધું કે દત્તાત્રેય ભગવાન પોતે ગુફામાં તપશ્ચર્યા કરે છે, તું એમની આરાધના કર જેથી તને તારી ઈચ્છા પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત થશે. કારણ કે પૂર્વકાળમાં દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન દૈત્યોએ મારીને લઈ લીધેલ. તે ઇન્દ્રાસન દત્તાત્રેયની આરાધના વડે ઇન્દ્રે પાછું મેળવેલું. જ્યારે દાનવોએ લઈ લીધું ને સ્વર્ગ ઇન્દ્ર પાસેથી, તો એમ કહે છે કે દત્તાત્રેય ભગવાનની આરાધના કરી તો એને કારણે દૈત્યોએ લઈ લીધેલું સ્વર્ગ પણ ઇન્દ્રને પાછું મળ્યું હતું. ઇન્દ્ર સાથે ભગવાન દત્તાત્રેયની સ્તુતિ અને પ્રણામ કરીને તે બધાય દેવતાઓ સ્વર્ગ પ્રત્યે પાછા ગયા. અને પૂર્વવત નિશ્ચિત અનુપમ ઐશ્વર્યની ઈચ્છતો હોય તો અર્જુન, તું ભગવાન દત્તાત્રેયની આરાધના કરવા લાગી જા. ગર્ગમુનિનું આ પ્રમાણેનું વચન સાંભળીને અર્જુન દત્તાત્રેયના આશ્રમે કહેતા મૂડી જય એમનું ભક્તિપૂર્વક પૂજન કર્યું. પછી દત્તાત્રેયના પગ દબાવવા લાગી ગયો તથા એમના માટે માળા, ચંદન, પુષ્પ, જળ, ફળ પ્રસ્તુત કરતો. ભોજન કર્યા બાદ જે એઠા વાસણો એ પણ રાજા પોતે માંજી નાખતો. લો આ રીતે એને દત્તાત્રેય ભગવાનની સેવા ચાલુ કરી. કારણ કે રાજી કરવા હોય તો સેવા કરવી પડે ને. તો જે કાંઈ પૂજામાં જોતું હોય બધી વસ્તુ લાવી આપે. પછી એઠા વાસણો હોય ને તો રાજા પોતે માંજી આપે, કહેતા વાસણો ઉટકી આપે. આ પ્રકારે દત્તાત્રેયની પ્રસન્નતાર્થે બહુ પ્રકારે એમની સેવાથી દત્તાત્રેય ભગવાન પ્રસન્ન થઈ અર્જુનને કહ્યું કે અરે ભાઈ, તું જોતો ખરો કે મારી પાસે આ એક સ્ત્રી બેઠી છે અને એના ઉપભોગથી હું ભ્રષ્ટ થયો છું. એટલા માટે તારે મારી સેવા કરવી ઉચિત નથી. તું તારા ભલા માટે બીજા શક્તિશાળી પુરુષની સેવા કર તો તારું કાર્ય સિદ્ધ થાય. આ પ્રમાણેનું દત્તાત્રેયનું વચન સાંભળીને અર્જુન બોલ્યો કે હે મહાભાગ, તમો તમારા માયાનો આશ્રય લઈને નાહક મને તમારી માયામાં ફસાવી રહ્યા છો. આપ સર્વથા નિષ્પાપ છો. એ જ પ્રમાણે આ દેવી પણ સંપૂર્ણ જગત જનની પણ નિષ્પાપ છે. હવે પરીક્ષા ચાલુ કરી. એ કે જો આ સ્ત્રી છે એમાં હું બંધાઈ ગયેલો છું, માટે મારી સેવા કરવાથી તારા હાથમાં કંઈ નહીં આવે. માટે તને યોગ્ય લાગે ત્યાં જઈને તું સાધના કર. તો વિચાર કરો કે અર્જુનને દત્તાત્રેય ભગવાન પ્રત્યે કેવી નિષ્ઠા હશે. તો કહે છે કે એ તો તમારે માયાથી તમે આ પ્રકારની દેવી ઉત્પન્ન કરેલી છે. આ પ્રમાણેનું અર્જુનનું વચન સાંભળીને સંપૂર્ણ ભૂમંડળને વશ કરવાવાળા અર્જુન પ્રત્યે ભગવાન દત્તાત્રેય કહ્યું કે રાજન, તે મારા ગૂઢ રહસ્યને જાણી લીધું છે, એટલા માટે હું તારા ઉપર અત્યંત પ્રસન્ન થયો છું. તું વર માગ્યું. અર્જુને કહ્યું કે દેવ, આપ મારા ઉપર પ્રસન્ન થયા હો ને તો મને એવી ઐશ્વર્ય શક્તિ પ્રદાન કરો કે જેના વડે હું પ્રજાનું પાલન કરી શકું અને અધર્મના ભાગી ન બનું, બીજાના મનની વાત જાણી શકું અને યુદ્ધમાં કોઈ મારો સામનો ન કરી શકે. યુદ્ધ કરતી વખતે મને 1000 ભુજાઓ પ્રાપ્ત થાય, તે પણ એટલી બધી હલકી
કે જેનો મારા શરીર ઉપર જરા પણ ભાર ન લાગે. આવું વરદાન માંગ્યું. બોલો, મને 1000 બાહુ પ્રાપ્ત થાય, કહેતા હાથ. એટલા માટે એ અર્જુનનું નામ પડ્યું સહસ્ત્રાર્જુન. સહસ્ત્ર એટલે 1000 હાથ. પાછા 1000 હાથ હોય તોય મને ભાર ન લાગે. પર્વત, જળ, પૃથ્વી, આકાશ, પાતાળ એ સર્વ સ્થળે અબાધ ગતિ કરી શકું. કોઈ પણ આવરણ મને નડે નહીં. ગમે ત્યાં જવું હોય ને તો હું જઈ શકું. મારો વધ મારાથી શ્રેષ્ઠ પુરુષના હાથે થાય. કદાચ હું કુમાર્ગમાં પ્રવૃત્ત થાઉં તો મને સદમાર્ગ બતાવનાર ઉપદેશક પ્રાપ્ત થાય. મને નિરંતર શ્રેષ્ઠ અતિથિ પ્રાપ્ત થાય. નિરંતર દાન કરવા છતાંય પણ મારો ખજાનો અખૂટ રહે. ગમે એટલું દાન આપું ને તોય મારો ખજાનો ખૂટે નહીં. મારા સંકલ્પ માત્રથી સંપૂર્ણ રાષ્ટ્રમાં ધનનો અભાવ દૂર થઈ જાય તથા આપનામાં નિરંતર મારી ભક્તિ રહે. આવું વરદાન સહસ્ત્રાર્જુને દત્તાત્રેય ભગવાનની પાસે માંગ્યું. દત્તાત્રેય ભગવાન બોલ્યા, અર્જુન, તું જે વર માંગ્યા ને એ તને પ્રાપ્ત થાય અને તું મારા પ્રસાદથી ચક્રવર્તી સમ્રાટ થઈશ. આ પ્રમાણેનું દત્તાત્રેયનું વરદાન વચન સાંભળી 1000 ભુજાઓ પ્રાપ્ત કરવાથી જેનું નામ સહસ્ત્રાર્જુન નામ પડ્યું. એ સહસ્ત્રાર્જુન દત્તાત્રેયજીને નમસ્કાર કરી અને પોતાના ઘરે ગયો. ત્યાં એને સમસ્ત પ્રજાજન અને અમાત્ય મંડળને ભેગા કરીને રાજ્ય અભિષેક ગ્રહણ કર્યો. હવે રાજા બન્યા. એના અભિષેક માટે ગંધર્વો તથા શ્રેષ્ઠ અપ્સરાઓ, વશિષ્ઠ આદિ મહર્ષિ, મેરુ આદિ પર્વત, ગંગા આદિ નદીઓ, સમુદ્ર, ઇન્દ્ર આદિ દેવતા, વાસુકી આદિ નાગ, ગરુડ આદિ પક્ષીઓ સર્વે આવ્યા હતા. દત્તાત્રેય ભગવાનની કૃપાથી અભિષેકની સમગ્ર સામગ્રી એકત્રિત થઈ ગઈ હતી. બ્રહ્માદિક દેવતાઓએ હોમના માટે અગ્નિ પ્રજ્વલિત કર્યો તથા સાક્ષાત નારાયણ સ્વરૂપ દત્તાત્રેયજી એવં અન્ય મહર્ષિ ગણોએ સમુદ્ર તથા નદીઓના નિર્મળ જળ વડે રાજ્ય અભિષેક કર્યો. રાજ્ય આસન પર બેઠા પછી નરેશ સહસ્ત્રાર્જુને અધર્મનો નાશ અને ધર્મની રક્ષાની ઘોષણા કરાવી. ઘોષણા આ પ્રમાણે હતી કે મારા સિવાય કોઈ વ્યક્તિ હથિયાર ધારણ કરશે અથવા તો બીજાની હિંસા કરવા પ્રવૃત્ત થશે એને લૂંટારો માનવામાં આવશે અને એનો હું વધ કરીશ. મારા સિવાય કોઈ પણ નગરમાં હથિયાર ધારણ નહીં કરી શકેલો. આ પ્રમાણેની કડક જાહેરાતથી સહસ્ત્ર અર્જુન સિવાય બીજો કોઈ પણ હથિયાર ધારણ કરી શકતો નહીં. રાજા પોતે જ ગામ, પશુ, ખેતર તથા સમસ્તની રક્ષા કરતો. તપસ્વીઓ તથા વ્યવહારોની સામૂહિક સ્થાપના એ જ કરતો. લૂંટારા, અગ્નિ, શસ્ત્ર તથા સર્પ આદિ અનેક પ્રકારની આપત્તિમાં મનુષ્ય માત્રની આપત્તિ સહસ્ત્રાર્જુન સ્મરણ માત્રથી નાશ કરી નાખતો. એના રાજ્યમાં ધનનો અભાવ ક્યારેય થતો જ નહીં. બોલો, બ્રાહ્મણોને પ્રચુર દક્ષિણા દેવાતી, જેટલી માગે એટલી. અંગીરા ઋષિએ કહ્યું કે રાજા, સહસ્ત્રાર્જુન સમાન જગતમાં કોઈ રાજા નથી. સહસ્ત્રાર્જુને જ્યારથી દત્તાત્રેયજીની આરાધના વડે વિપુલ સમૃદ્ધિ તથા વિશાળ શક્તિ પ્રાપ્ત કરી ત્યારથી દરેક પ્રજાજનો દત્તાત્રેયની ઉપાસના કરતા હતા. વાલા ભક્તજનો, તમે વિચાર કરો કે મૂળીધામ એટલે
એ જગ્યાઓ પર 3 અવતારો રોકાયેલા. દત્તાત્રેય ભગવાન, કૃષ્ણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન. એવું પ્રસાદીનું ધામ છે. મૂળી પ્રાચીન શહેર છે. 700 વર્ષનો ઇતિહાસ મૂળીનો જાણવા મળે છે. એટલે એ ગામ વહીશું ને 700 વર્ષ જૂનું છે. વિચાર કરો. જે સમયે હજી કોઈ રાજ્યના સીમાડા નક્કી થયા ન હતા. સૌરાષ્ટ્ર એક માલધારી જેવા કે રબારી, ભરવાડો, ચારણો અને આહિર લોકોનો પ્રદેશ ગણાતો. ત્યારબાદ એટલે કે અમુક વર્ષ પહેલાં જ આ પ્રદેશમાં કચ્છમાંથી જાડેજાઓ, મારવાડમાંથી ગોહિલ અને ઝાલા રાજપૂતો તથા મુસલમાન સુબાઓ બાબી નામના આ પ્રદેશમાં ઘૂસી આવી પોતાની શક્તિ પ્રમાણે ખાલી પડેલ જંગલ અને ઘાસચારાનો પ્રદેશ પચાવી પડ્યો. છેલ્લા ક્ષત્રિયોમાં આવનારાઓમાં થરપારકરમાંથી હાલમાં કહીએ તો પરમાર ક્ષત્રિયો હતા. તેઓ નિર્જળ પ્રદેશ થરપારકરને દુષ્કાળ વર્ષમાં છોડી દક્ષિણ ગુજરાત તરફ પોતાનો અને ઢોરનો નિભાવ કરવા સૌરાષ્ટ્રમાં દાખલ થવાના રસ્તામાં તેઓએ મૂળીનો પ્રદેશ જોયો. આ સ્થળે ઘાસચારો પાડી અને ફળદ્રુપ જમીન જોઈ રહેવા ઈચ્છા કરી. આ મૂળી સ્થાનમાં બધા ક્ષત્રિયો સૌરાષ્ટ્રમાં દાખલ થયા પહેલાં ચારણો ગાયો ભેંસો પાળતા અને ફળદ્રુપ જમીનમાં ખેતી પણ કરતા. કેટલાક ચારણો કાવ્યો કરી, કેટલાક ક્ષત્રિયો રાજાઓને રીઝવી બક્ષિસો ગામ ગરાસ મેળવતા. પરમારોને આ નેહધારી ચારણો આ સ્થળે રહેવા આગ્રહ કર્યો અને અમે તમને મદદ કરીશું. તેથી આ શૂરવીર પરમારો ક્ષત્રિયો જાડેજા, ઝાલા અને ગોહિલ ક્ષત્રિયોના રાજ્ય વચ્ચે પગ પેસારો કરી 424 એટલે લગભગ 100 ગામની જમીન પોતાના બાહુબળથી મેળવી અને એક નવું મૂડીનું રાજ્ય ઊભું કરી રાજ્યધાની મૂડીમાં કરી ચારણની યાદી અને સ્મૃતિ માટે એક પવિત્ર ચારણબાઈ મૂડીબાઈના આશીર્વાદ મેળવી મૂડી ગામનું નામ અભિધાન કરવામાં આવ્યું. આ રીતે રાજસ્થાનમાંથી ગોહિલો, અલગ અલગ પ્રાંતોમાંથી એ ક્ષત્રિયો આવેલા. આજે પણ ગોહિલ અને પરમાર ક્ષત્રિયોનું એ ગામ ગણાય છે. તેમજ બીજા ચારણો, ભરવાડ, રબારી. વાલા ભક્તજનો, પછી તો સમય ઉપર સમય ચાલ્યા જતા ત્યાં રામાનંદ સ્વામી પધારેલા મૂળી ધામમાં. અને ત્યાંના જે દરબારો છે એને રામાનંદ સ્વામીનો સમાગમ કરેલો અને રામાનંદ સ્વામીના આશ્રિતો બનેલા. પછી કહેવાય છે કે લાડુદાનજી ભુજમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી 2 વર્ષ ધમડકામાં શ્રી ભટ્ટાચાર્ય પાસે રોકાયા હતા. લાડુદાનજી એટલે બ્રહ્માનંદ સ્વામી. ખુદ સ્વામિનારાયણ ભગવાન એના વતન કહેતા ખાણ ગામમાં બ્રાહ્મણ સ્વરૂપે ગયેલા અને એના માત પિતાને કીધું કે પિંગલની પાઠશાળા તો ભુજમાં છે અને તમે અહીંયા તમારા દીકરાને ભણવા માટે મોકલો. એટલે એ બ્રાહ્મણ લાડુદાન ગઢવીને ભુજમાં અભ્યાસ માટે લાવેલા. અને પછી એ જ લાડુદાને ધમડકામાં 2 વર્ષ સુધી રોકાણા. અને કહેવાય છે કે ત્યાં એમને સંગીતનો અભ્યાસ કરેલો. સંગીતની ત્યાં પાઠશાળા હતી. સંગીત સાહિત્ય, 14 વિદ્યા, 64 કળા, અષ્ટાંગ યોગ અને બ્રહ્મજ્ઞાન વગેરે મહાપંડિત શ્રી ભટ્ટાચાર્ય પાસેથી શીખ્યા હતા લાડુદાનજીઓ. બોલો, એમને 64 કળા આવડતી હતી. ધમડકા નગરીના ઠાકોર
લાધાજીના દરબારમાં બે અનાદિ મુક્તો હતા. એક તો એના કુમાર રાયધણજી અને બીજા કરણીબા. તેઓ શ્રી રાયધણજીના ભાભી થતા હતા. લો શું કીધું? રાયધણ રાજા હતા ને એ એમના ભાભી થતા, એટલે એના ભાઈના પત્ની હતા કરણીબા. બંને મુક્તો તથા લાડુદાનજી વનમાં વિચરતા તે સઘળી લીલા હસતા મળ જેમ દેખતા, અને કોઈ કોઈ વખત કહેતા પણ ખરા, હો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા છે, મહાવનમાં તપ કરતાં કરતાં કાઠિયાવાડ તરફ પધાર્યા છે, ત્યાંથી કચ્છમાં પધારીને મને દર્શન દેશે. આવું કોણ કહેતા? કરણીબા. આવી વાતો દરબારમાં સૌને કરતા. આખું ઘર આસ્તિક અને ઉચ્ચ કોટીના આત્માઓનું હતું. તેથી તેમને સત્ય માની સૌ પ્રભુ મિલનની રાહ જોતા હતા. મહાકવિ લાડુદાનજીને તો જાણે પોતાના નજીકના કુટુંબી કેમ ન હોય એમ માની અતિ આદરથી ત્યાં રોકી રાખ્યા. એ સમયમાં ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી ફરતા ફરતા ધમડકા ગામમાં પધારતા. દરબાર લાધાજીએ પોતાના ગુરુને પોતાના રાજ દરબારમાં ઉતારો આપ્યો. એ વખતે મહાકવિ લાડુદાનજીએ સ્વામીશ્રીનો અદ્ભુત ચમત્કાર સાંભળી બ્રહ્મધામ જોવાની માગણી કરી. ત્યારે રામાનંદ સ્વામી બોલ્યા, કવિરાજ, એ ધામમાંથી તો આપણે સૌ આવ્યા છીએ. બરોબર, લાડુદાન અહીંયા અભ્યાસ કરતા હતા ને એ જ વખતે રામાનંદ સ્વામી આવ્યા. લો નકર રામાનંદ સ્વામી પાસે ખાણ ગામ જતા હતા. જ્યારે કથા વાર્તા કરતા હતા ને એના માં લાલુબા દેવી એ હુઈ ગયા, અને એ વખતે ઉદરમાંથી લાડુદાન ગઢવીએ ગુરુદેવ રામાનંદ સ્વામીને કીધું કે ગુરુદેવ, ક્યાં સુધી પરોક્ષની વાતો કરશો, પ્રગટની વાતો કરો, પ્રગટની. ત્યારે રામાનંદ સ્વામી પણ સમર્થ એ કહે છે કે લાડુદાન, પ્રગટની વાતો તો તમે કરશો એમ. બરોબર, રામાનંદ સ્વામી ત્યાં આવ્યા તો કે બ્રહ્મધામ જોવાની ઈચ્છા, કહેતા ભગવાનનું ધામના દર્શન કરવા. તો રામાનંદ સ્વામીએ શું કીધું ખબર છે? આપણે એ ધામમાંથી તો આવ્યા છીએ. તમારા પિતા શંભુદાનજી ગઢવીને ત્યાં ખાણ ગામે અમે આવેલ ત્યારે તમે તમારી માતાના ગર્ભમાં હોવા છતાં અમારી સાથે થોડીક વાત કરેલી. હજી લાડુદાને રામાનંદ સ્વામીના દર્શન કર્યા નહોતા. તમે મહા અનાદિ મુક્ત છો. તમોનો તો વિદ્યા, સમૃદ્ધિ, ઐશ્વર્ય એ બધું પુરુષોત્તમ નારાયણનું આપેલું છે. પ્રગટ ભગવાન સાથે તમે દેહ પર્યંત રહેશો. રામાનંદ સ્વામીનું આવું ભવિષ્ય વચન સાંભળીને લાડુદાનજી બોલ્યા કે આપ કહો છો એ પ્રગટ નારાયણ અમને મળશે ક્યારે? અમને જલ્દી ભગવાનના દર્શન કરાવો. સ્વામી કહે છે કે જો તમો અને તમારા સખા રાયધણજી આ સારણ ગંગામાં દરરોજ પ્રાતઃ સ્નાન કરવા જઈજો. તમે ગયા છો ધમડકા? ત્યાં સારણ ગંગા નામની એક નદી છે, ત્યાં નજીકમાં છે. તો તમે ત્યાં દરરોજ નાહવા માટે જાયજો, જેથી ત્યાં 1 માસ પછી તમોને તે સારણ ગંગાના નારાયણ ધરાના કિનારે એક યોગી મળશે, અને એ તમોને ભગવાનના મેળાપની વાતો કરશે. એ પ્રમાણે તમને પ્રગટ ભગવાન બ્રહ્મચારીને વેશે મળશે. એ મારું વચન છે. તમે તો અમારા શિષ્ય, કહેતા શંભુદાનજીના પુત્ર હોવાથી તમે પણ મારા શિષ્ય છો. તમારા પિતા એ મારા શિષ્ય છે કે. રામાનંદ સ્વામી ધમડકાથી કચ્છ દેશમાં ફરવા ગયા. પછી બંનેએ વચનોમાં વિશ્વાસ રાખી સારણ ગંગામાં પ્રાતઃ સ્નાન કરવા લાગ્યા. દરરોજ સવારે નાહવા માટે જાય ત્યાં નદીએ, સારણ ગંગા. હવે એક દિવસ શ્રી રાયધણજી અને લાડુદાનજી
બંને વહેલા બ્રાહ્મ મુહૂર્તમાં ગામના નજીક વહેતી સારણ ગંગામાં નાહવા ગયેલા. ત્યાં તેઓ એક શ્વેત ભૂરી જટાવાળા મોટી પાપણોવાળા વૃદ્ધ યોગી પુરુષને નદી કિનારે યોગ ક્રિયા કરતા જોયા. એ સિદ્ધ પુરુષે નોડી ક્રિયા, કુંજર ક્રિયા, બસ્તી, ધોતી વગેરે યોગની અનેક કળાઓ કરી છેવટે સ્નાન કરી કિનારા પાસે સૂર્યને અર્ઘ્ય દેવા ઊભા રહ્યા. ત્યારે બંને દોડી ત્યાં જઈને તેમના ચરણો પકડી લીધા. તમે જ ઈશ્વર રૂપ છો તેમ કહેવા લાગ્યા. યોગીએ પ્રસન્ન થઈને સમજાવ્યા કે હું ઈશ્વર નથી. ઈશ્વર તો મનુષ્ય અવતાર ધારણ કરીને આ ભરતખંડની તીર્થભૂમિમાં દર્શન દઈને કાઠિયાવાડમાં પધાર્યા છે. હાલ તેઓ ગિરનાર પર્વત ઉપર ગુરુદત્તના ચરણ ઉપર પોતાના ચરણારવિંદ મેલી ઉત્તર મુખે ઊભા છે. યોગી બોલો આવી રીતે બતાવે છે કે અત્યારે ગિરનાર ઉપર ચડી દત્તાત્રેય ભગવાનના જે ચરણ છે એના ઉપર નીલકંઠ વર્ણીય ચરણ મૂક્યા છે અને અહીંયા ઊભા છે એવું અહીંથી દેખું છું. એની કૃપાથી હું જોઈ શકું છું. 350 વર્ષથી હું પ્રભુને મળવા સામે દેખાતા રતાળિયા ડુંગરાની ગુફામાં ગુપ્ત રહી યોગ સાધું છું. કેટલા વરા થયા? 350 વરા થયા રહું છું. બોલો. માત્ર અહીં દરરોજ સ્નાન કરવા પહેલો આવું છું. 350 વર્ષની તપશ્ચર્યાના ફળ રૂપે આકાશવાણી થઈ. તમને આ નદીને કિનારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન આવીને મળશે. આવી આકાશવાણીએ મને કીધું. તે અવધિ હવે નજીકમાં આવ્યો જ. દરરોજ હું દાહડા ગણું છું. એ સાંભળી બંને કુમારોએ ઈશ્વરના અમને પણ સાક્ષાત દર્શન કરાવો તેવી હઠ લેતા યોગી એના ઉપર પ્રસન્ન થઈને કહ્યું કે આવતા શુક્લ પક્ષમાં એકાદશીના દિવસે તમારા ગામથી પશ્ચિમે દૂર એક 3 પંખો ખીજડો છે. એને 3 ડાઢ છે. આજ પણ એ પ્રસાદીનો ખીજડો છે. ત્યાં મધ્યાને બાલ બ્રહ્મચારી વેશે તમો બંનેને પ્રભુ મળશે. આવું યોગીએ રાયધણજી અને લાડુદાનજીને કીધું. એ અમારું વચન છે, તે ખાલી નહીં જાય હો, શ્રદ્ધા રાખજો. પણ મને પણ એ જ દિવસે અહીં આવીને મળશે. એના દર્શન કરી કૃતાર્થ થઈ હું આ મારો દેહ એને ત્યાગીશ. માટે આ આપણું છેલ્લું મિલન છે. પછી હું શરીર છોડી દઈશ. એ દર્શન કરવા માટે જ રોકાણો છું. કારણ કે પોતે સ્વતંત્ર હતા. ક્યારે દેહ છોડવો એ પોતાના હાથમાં હતું. એ મહાપ્રભુ તમે બંનેને ભવિષ્યમાં બહુ બહુ સુખ આપશે. હું પણ બીજો નવો અવતાર ધરી સત્સંગમાં જન્મ લઈ પ્રગટ પ્રભુના સમાગમમાં જલ્દી આવીને મળીશ. આ વાત તમે બીજા કોઈને કહેતા નહીં હો. પછી જય સચ્ચિદાનંદ કહી કમાનમાંથી તીર જેમ જાય ને એમ વાયુ વેગે બતાવેલા રતાળિયા ડુંગર તરફ જતા જોત જોતામાં યોગી અદ્રશ્ય થઈ ગયા. સામે પર્વત છે, ડુંગર છે, રતાળિયો. એ વયોવૃદ્ધ અને તપોવૃદ્ધ સિદ્ધ પુરુષના વચનથી રાયધણજી અને લાડુદાનજી દરરોજ સ્નાન કરવા જતા. ક્યારે યોગીરાજ મળે એની રાહ જોતા હતા. બરોબર શુક્લ પક્ષની એકાદશી આવી. વહેલા ઉઠી સ્નાન આદિક નિત્યકર્મ કરી અશ્વ ખીલાવી દરબારમાં આવી ફળાહાર કરી મધ્યાહ્ન થતાં યોગીના કહેવા ઉપર વિશ્વાસ રાખી ગામ બહાર આથમણી દિશામાં 3 પંખા ખીજડા, 3 પંખીઓ ખીજડો કહેવાય. રાયધણજી અને લાડુધનજી ચાલ્યા. દૂર દૂરથી ખીજડા નીચે તેજનું પ્રતિબિંબ જોવામાં આવતા બંને દોડ્યા હો. નજીક જતા તેજના પ્રતિબિંબમાંથી
પૃથ્વીની 1.25 હાથ ઊંચી તેજની ગાદી ઉપર માત્ર એક જ કોપીન પહેરેલા, માથે ભૂરા અને કોમળ કેસની જટાવાળા, પાસે જલપાત્ર, ગરણું, ગળામાં બટવો, ખંભામાં ગુટકો, હાથમાં માળા ફેરવતા ફેરવતા બાલ બ્રહ્મચારી સ્વરૂપે સાક્ષાત નારાયણના દર્શન થયા. શરીર ઘણું કુશ, પણ મહાચપલ અણિયાળા નેત્ર, શીતળ શાંત તેજના સમૂહમાં નીલકંઠ બ્રહ્મચારીને જોતા બંને જણા હર્ષાવેશમાં આવી જાય પ્રભુ ચરણમાં દંડની પેઠે ઢળી પડ્યા. નીલકંઠ બ્રહ્મચારીએ બંનેના માથે હાથ મેલી બેઠા કરીને કહ્યું કે તમે બંને મારા અનાદિ મુક્ત છો. ભવિષ્યમાં ઘણો કાળ સાથે રહીશું, એટલે યાદ રાખજો. બસ જાઓ, તમને મારા રૂડા આશીર્વાદ છે, ઘરે જાઓ. આમ કહેતામાં તો એમને પૃથ્વીથી 1.25 ગજ ઊંચા અગ્નિ ખૂણામાં જતા જોયા. થોડી પળોમાં અદૃશ્ય થઈ ગયા. બંને મુક્તરાજો પ્રગટ પ્રભુ મળ્યા. એના સુખમાં અને પ્રભુ વિયોગના દુઃખમાં પરસ્પર વાતો કરતા દરબારમાં આવ્યા. ત્યાં કરણીબાઈ એકાંતમાં બોલાવીને કહ્યું, તમે બંનેને પ્રગટ ભગવાન બ્રહ્મચારી વેશે 3 પંખા ખીજડા નીચે મળ્યા. તેની પ્રથમ યોગી રાજને નદી કિનારે દર્શન દઈ એના મનના મનોરથો પૂર્ણ કરી આપણા દરબારમાં આવીને આ ગોખમાં બિરાઈ જા અને મારી પાસે બેસીને દૂધપાન કરી તમોને ખીજડા નીચે દર્શન દઈને અંતર્ધાન થયા. હું પણ ઘણા વખતથી કહેતી હતી તે મહાપ્રભુ આજે આપણને ઘેર બેઠા મળ્યા ને ભવિષ્યમાં સાથે રહેવાનું વચન આપી કાઠિયાવાડમાં પધાર્યા. ઉપરની વાત જાણી ત્રણેય અનાદિ મુક્ત રાજો અરસપરસ ખૂબ રાજી થયા. આ વાત કોઈને પણ નહીં કહેવાનું નક્કી કરી દર્શન થયેલ સ્વરૂપનું મનમાં ધ્યાન સ્મરણ કરવા લઈ ગયેલા. આ રીતે નીલકંઠ વર્ણી વેશે પ્રથમવાર ધાંગધ્રાથી ગામોગામ દર્શન દેતા હતા. ભોગવતી નદીમાં સ્નાન આદિ કરી હરખજી ખત્રી લુગડા ધોતા હતા. એને મહારાજે પૂછ્યું, આ ગામમાં ઉતરે એવું કોનું ઘર છે? હવે મૂડીનો ઇતિહાસ શરૂ થયો કે ભગવાન પ્રથમવાર ક્યારે પધારેલા. તો કે આ રીતે વર્ણી વેશે ભગવાન ફરતા ફરતા ત્યાં થઈ અને ધાંગધ્રા પધાર્યા. અને ધાંગધ્રાથી મહારાજ નીકળી અને મૂડી પધાર્યા. ત્યાં ભોગાવો નદી છે, એમાં પ્રભુએ સ્નાન કર્યું. એ વખતે હરખજી ખત્રી કપડાં ધોતો હતો. એને મહારાજે પૂછ્યું, આ ગામમાં ઉતરે એવું કોઈનું ઘર ખરું? ખત્રીએ પૂછ્યું, આપ કોણ છો? મહારાજે કહ્યું, અમે બ્રહ્મચારી છીએ. આ જાણીને ખત્રીએ જણાવ્યું, આ ગામમાં ઘેલા જોશીનું ઘર છે. જોશી બ્રાહ્મણ, ઘેલા જોશી નામના બ્રાહ્મણ રહેતા હતા મૂડીમાં. શ્રીજી મહારાજ ઘેલા જોશીના ઘરે પધાર્યા. વિપ્રે પોતાના ફળિયામાં મોટો લીમડો હતો અને જેની નીચે મોટો ચોતરો હતો એના પર આસન પાથરી આપ્યું અને બોલ્યો, મહારાજ રસોઈ કરશો કે અમારે ઘરે જમશો? આજ પણ પ્રસાદીનું ઘર છે, લીમડો છે. મહારાજે કહ્યું, આજે તો અમારે એકાદશીનો ઉપવાસ છે. બ્રાહ્મણે કહ્યું, મહારાજ ફરાળ લાવું? ફરાળ? મહારાજ કહે, તમારી મરજી. વિપ્ર પેંડા લાવ્યા. પેંડા હો. વિપ્રની સ્ત્રી અમૃતબાઈએ દહીંનો વાટકો ભરી આપ્યો. એની પત્નીનું નામ હતું અમૃતબા. મહારાજ ફરાળ કરી બેઠા. ત્યાં એની પાસે 5-7 વિપ્ર પણ આવીને બેઠા. બીજા બ્રાહ્મણો આવ્યા, ગામમાં રહેતા હોય ને. શ્રીજી મહારાજ વાતો કરતા હતા. એવે સમયે એક બીજા બ્રહ્મચારી આવ્યા. એને પણ એ જ ચોતરે આસન કરાયું.
તે જમીન બેઠો એ સમયે એને યોગની વાત કરવા માંડી. બીજો બ્રહ્મચારી આવ્યો ને, મહારાજે કહ્યું વાતો કરે શું થાય? એ તો જ્યારે સિદ્ધ થાય ને ત્યારે જ આત્માનું દર્શન થાય. વિપ્રે વચમાં પ્રશ્ન કર્યો કે મહારાજ આત્મા કોને સિદ્ધ થાય? મહારાજે 84 આસન, નોળી, કુંજરી, 2 પ્રકારની બસ્તી, અમરોલી, ખેંચરી આદિ યોગ કરી દેખાડ્યો. તે સમયે પેલા બ્રહ્મચારીએ જાદુ કપટ કરી ત્રાંબામાંથી હોનું અને રૂપું કરી બતાવ્યું. આ જોઈ શ્રીજી મહારાજ બોલ્યા એ પણ ખોટું છે. મહાત્માના વચનોમાં હોના અને રૂપા રહ્યા છે. આ સાંભળી પહેલાં બ્રહ્મચારી પૂછ્યું, શું મહાત્માના વચનોમાં હોના રૂપા રહેતા હશે? શ્રીજી મહારાજ કહે મારા મોઢા સામે જુઓ, હલો. એ સમયે સર્વે બેઠા હતા ને, તેઓએ શ્રીજી મહારાજના મુખારવિંદ સામું જોયું. શ્રીજી મહારાજે મુખારવિંદ ઉઘાડ્યું ત્યારે એમના મુખમાં સોનામય ભૂમિ, અખિલ બ્રહ્માંડની રચના સૌએ નિહાળી. બ્રહ્માંડ દેખાડ્યું સોનાનું. શ્રીજી મહારાજની ઈચ્છાથી સોના મોર અને રૂપિયાના સમૂહ થવા માંડ્યા. આ બધું નિહાળીને સૌ વિસ્મય પામ્યા. હો, હજી કોઈને ખબર જ નથી કે આ ભગવાન છે. એ તો બ્રહ્મચારી માને છે. તે સમયે શ્રીજી મહારાજે જ્યાં પથ્થરની શિલા હતી ત્યાં પગ અડાડ્યો તો મારી હોનાની થઈ ગઈ. ત્યાર પછી શ્રીજી મહારાજના શરીરમાં તેજ નીકળ્યું. તે તેજને મધ્ય મૂર્તિ જોઈને બધાની સમાધિ થઈ ગઈ. સમાધિમાં પરમ સુખ પામી સૌને બહુ આનંદ થયો. આ જાણ ગામમાં થઈ. તાસેરાને તેડવું હોય તો બધા જોવા માટે આવ્યા. મોટા મોટા ગરાસિયાઓ આવ્યા. તેઓએ શ્રીજી મહારાજને કહ્યું, એ અમારા ઈષ્ટદેવ જે માંડવરાય છે એને દેખાડો, હલો. ત્યાં માંડવરાય ભગવાનનું મંદિર છે મૂડીમાં. આ 2 મંદિર મુખ્ય, એક આપણું અને એક માંડવરાયનું. દૂર દૂરથી બહુ માણસો આવે ત્યાં. માંડવરાય એટલે સૂર્યનારાયણનું મંદિર છે, કારણ કે દરબારો સૂર્યનારાયણને માને. તો કે અમારા ઈષ્ટદેવના દર્શન કરાવો, હલો. શ્રીજી મહારાજ બોલ્યા મારા સામે જુઓ, હલો. મારા સામે નહીં, ભગવાન કહે છે કે મારા સામે જુઓ એમ. આવેલ બધાએ એમના સામું જોયું તો મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળતું જોઈને બધા રાયડું પાડવા માંડ્યા. શ્રીજી મહારાજ બોલ્યા ધીરજ રાખો, ધીરજ રાખો. સુરવીર થઈને રાયડો સીધ પાડો. ધીરજ રાખીને એ 12 સૂર્ય મધ્યે શ્રીજી મહારાજની મૂર્તિ જોઈ ઘણું સુખ થઈ ગયું. આમ બહુ આશ્ચર્ય પામીને બધા માહોમાઈ વાતો કરતા ઘેર ગયા. 12 સૂર્યના દર્શન કર્યા અને વચમાં સ્વામિનારાયણ ભગવાન. વિપ્ર ઘેલા જોશીએ મહારાજનો આવો દિવ્ય ચમત્કાર જોઈ મનમાં એમ ધાર્યું કે આ મોટા પુરુષ છે. હજી મોટા પુરુષ જ માન્યા, હો, ભગવાન જ માન્યા. આપણને એકેય દીકરો નથી, જો રાજી થઈ વર આપે ને તો દીકરો થાય. એમ વિચારી પોતાની સ્ત્રીને કહ્યું, સવારમાં આપણે રસોઈ કરી, દાળ ભાત, લાડુ, રોટલી, પૂરી, ભજીયા આદિ કરીને મહારાજને જમાડીએ. બીજે દિવસે 12ના રોજ ગામના લોકો પણ શ્રીજી મહારાજના દર્શને આવવા લાગ્યા. વિપ્રની સ્ત્રીએ વહેલી રસોઈ કરી પોતાના પતિને કહ્યું, મહારાજને પારણું કરવા બોલાવો. વિપ્ર ઊનું જળ લાવી પાટલો લાવી આપ્યો. એ ઉપર મહારાજ બિરાજમાન થયા. ત્રાંબા કુંડીમાંથી જળ લેતા જાય, સ્નાન કરતા જાય. વિપ્રની દીકરી કળશ પાણી આપતી જાય. એવી રીતે નાહી રહ્યા પછી વિપ્રે અબોટિયું આપ્યું. અબોટિયું એટલે પિતાંબર આપ્યું, ધોતિયું આપ્યું. તે પહેરી મહારાજ ઘરમાં વધાર્યા. વિપ્રે પાટલો ઢાળી દીધો, મહારાજને ઉપર બેસાડ્યા. ચંદન પુષ્પે સહિત પૂજા કરી. વિપ્રે થાળ પીરસી શ્રીજી મહારાજને આગળ મૂક્યો. પાણી પીવા લોટો પિયાલો મૂક્યો. મહારાજ જમતા જાય, પાણી પીતા જાય. વિપ્ર મહારાજને પીરસે પ્રાર્થના કરે અને કહે, મહારાજ એ
મારે 7 દીકરી છે. કેટલી? 7 દીકરી છે, પણ એક દીકરો નથી. આ પ્રાર્થના સાંભળીને મહારાજ બોલ્યા, તમારે 3 દીકરા થાય છે, એકને બદલે 3. બોલો. એમાં મોટાનો વંશ રહેશે, દીકરીઓમાં જે નાની કલશ છે એનો વંશ રહેશે. લો, પાછું આવું જાહેર કરી દીધું. આ રીતે વિપ્ર ગેલા જોશીને મહારાજે વર આપ્યો. આ બ્રાહ્મણ તો એટલો બધો રાજી થઈ ગયો. આમ ઘણા પરચા અને ચમત્કાર દેતા શ્રીજી મહારાજ 15 દિવસ રોકાણા. વિચાર કરો, મૂડીમાં પ્રથમવાર જ્યારે વરણી વેશે આવ્યા ત્યારે ઘેલા જોશીને ત્યાં 15 દિવસ રોકાણા અને 3 દીકરા થવાનું વરદાન આપેલું. લો, ત્યાંથી મહારાજ પછી લીંબલી, ખારવા, વઢવાણ, મેમકા, શિયાળી થઈને પછી અમદાવાદ પધાર્યા હતા. લો, ભલા ભક્તજનો, પછી શ્રી હરિ 1865ની સાલમાં મૂડી વધાર્યા. 61માં ગઢપુર આવ્યા. બીજી વાર જ્યારે આવ્યા ત્યારે ગઢપુરથી આવ્યા. બીજે દિવસે સવારના ગામમાં બધા પ્રતિષ્ઠિત દરબારો મહારાજના દર્શને આવ્યા. 500 પરમારોમાં અગ્રગણ્ય રામાભાઈ અને રઘાભાઈએ મહારાજને વિનંતી કરી. ત્યાંના રાજાનું નામ હતું રામાભાઈ. એના મંત્રી હતા, એનું નામ હતું રઘાભાઈ. હવે તમે અમારા ગુરુ છો, આપણે ક્યાં જવાનું નથી, અહીં મંદિર કરીને રહો. મહારાજ આ સાંભળી હસી પડ્યા. કહ્યું, દરબારો, હજી તો અમારે ગામો ગામ ફરીને સત્સંગ કરાવો છે, મંદિર કરવા નથી. છતાં પણ તમને વચન આપીએ છીએ, જો મંદિરો કરીશું તો તમારા ગામમાં જરૂર કરીશું. આ શ્રીહરિનો મંદિર કરવાનો શુભ સંકલ્પ કોઈ બીજા ગામે ન થતાં પહેલી જ વાર મૂડીમાં થયો. માટે મૂડી બધા મંદિરોનું મૂળ છે. લો, હજી અમદાવાદે નથી કર્યું, પણ પહેલો સંકલ્પ મૂડીમાં કરેલો કે અમે અહીંયા મંદિર કરીશું એમ. એક વખત મહારાજ ભાડેર પધાર્યા. તે ગામના દરબાર પાતળભાઈ વાઘેલા હતા. પાતળભાઈ એટલે એનું નામ પ્રતાપસિંહ રાજા. જે સત્સંગી જીવનની આપણે કથા સાંભળીએ ને એમાં આવે ને વારંવાર, સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, આ એ પાતળભાઈ મૂળ ભાડેરના. ભાડેર ક્યાં આવ્યું? સોરઠમાં આવ્યું, ધોરાજીની એ બાજુ. એમની બેન રાજુબાને મૂડી પરણાવ્યા હતા. એટલે મૂડીના રામાભાઈ રાજા હતા, એના પત્ની એટલે પાતળભાઈના હગા બેન. નાનપણમાં ભાડેરમાં મહારાજનો જોગ હતો. પરણ્યા પછી મહારાજના દર્શન ન થયા અને પોતે ભાડેર ગામ ગયા, ત્યાં મહારાજના દર્શન થયા. પછી તો શું, મહારાજે મૂડીમાં ક્યારે આવ્યા નહીં. લગ્ન થયા પછી પાછા પોતાના ગામ ગયા, ત્યાં ભગવાનના દર્શન થયા. ભગવાન આવેલા ત્યાં ભાડેરમાં. મહારાજને કહ્યું, તમારા અમોને દર્શન ન થાય તો અમારે ઘરમાં રહેવાનું શું કામ? મહારાજ કહે, તમારું કયું ગામ છે? બાઈ કહે, અમારું ગામ મૂડી છે. મહારાજ કહે, મૂડીમાં તો અમે 12 મહિનામાં 2 વખત આવીએ છીએ. બાઈ કહે, અમને ખબર કર્યા વિના આવીને જતા રહો તો શી ખબર પડે, કારણ કે એ તો પોતે ઘર બહાર નીકળે નહીં, બહેનો હોય. મહારાજે કહ્યું, હવે મૂડીપુર આવીશું ને ત્યારે ખબર આપીશું. બાઈએ કહ્યું, મારે ઘેર 6 માસ રહેવું એવો વર આપો. હલો, મૂડીમાં આવો તો 6 મહિના મારા ઘરે રહેવાનું. ત્યારે મહારાજે વર સત્ય કરવા સારું પોતે મૂડીપુરના દરબારમાં છાના રહીને દિન પ્રત્યે છાના જ્ઞાન, વૈરાગ્ય અને તપની વાતો કરતા. દરબારમાં એક બંગલો હતો. આજ પણ એ બંગલો છે હો, બસ સ્ટેન્ડ છે ને એ બાજુ. તેમાં મહારાજનું આસન હતું. એ દરબારની એવું નિયમ હતું, એક સાધુને જમાડીને અન્ન લેતા. આવું નિયમ. પહેલાં સાધુ જમે પછી જ જમવાનું. એટલા સારું 2 બાઈઓએ કહ્યું છે, આ બહુ મોટા સાધુ છે એમ કહી મહારાજને રાખ્યા. પાતળભાઈએ કહ્યું કે અમારા ગુરુ છે,
તેથી એમને રાખજો. તેથી મહારાજને રાખી એ બે બાઈઓ હંમેશા મહારાજને નવા નવા થાળ કરીને જમાડતા. એ રીતે ઘણા માસ રહી મહારાજે રજા માગી ત્યારે બાઈઓએ વર માગ્યો, અમને આવા ને આવા દર્શન દેજો. મહારાજ કહે અહીં મંદિર કરીશું ત્યારે બિરાજીશું. બાઈઓએ કહ્યું મંદિર ક્યારે કરશો? મહારાજે કહ્યું જ્યારે ઝીણાભાઈના ઘેર કરશું ત્યારે તમારે ઘેર કરશું. એવો વર આપ્યો. વળી કહ્યું આ ગામમાં ઘણા મુમુક્ષુ છે, તે જેમ જેમ સંત સમાગમ થશે તેમ તેમ સત્સંગ થશે. ત્યારે બાઈઓએ કહ્યું આ ગામમાં ઘણા ભક્ત ક્યાં છે? મહારાજ કે આ ગામમાં 5,000, 10,000 અને 15,000 રૂપિયા ખર્ચે એવા હરિભક્તો થશે અને લાખો રૂપિયાનું મંદિર થશે. બાઈઓ કહે મહારાજ અમારી મસ્કરી કેમ કરો છો? મહારાજ કે અમે સાચું કહીએ છીએ, એમાં જૂઠું કાંઈ નથી, સાચે સાચું છે, અમોને તમે કેવા સમજો છો? ત્યારે બાઈઓ કહે તમોને અમે ભગવાન સમજીએ છીએ. મહારાજ કે ભગવાન સમજતા હોય ને તો અમો કહીએ સાચું માનો, અને એ સાચે સાચું તેમ જ થયું. લો અલર્ક વાવ છે ને, મૂડીમાં અલર્ક વાવ છે, ગામથી ઉગમણી વાવ. એમાં ભગવાને સ્નાન કરી નિત્ય માંડવરાયજીના મંદિરે દર્શન કરે. તે વખતે ગામના બાપુઓ દર્શને આવ્યા. એમાં રૂપાળી બા, રાજુબા રાણી, જાંબા, મોટીબા, બહાકુબાઈ વગેરે આવી દર્શન કરી મહારાજને કહ્યું પ્રભુ કલ્યાણની વાતો કરો હલો. ત્યારે શ્રીહરિ બોલ્યા અમે નિયમ લીધું છે કે બાઈઓને વાતો ન કરવી, પણ જો આ માંડવરાયજી આજ્ઞા આપે તો કલ્યાણની વાતો કરીએ. ત્યારે બાઈઓ બોલ્યા આ મૂર્તિ બોલે? મહારાજ કે જો તમારો ભાવ સાચો હોય ને તો તરત બોલશે. ત્યારે બાઈઓએ માંડવરાયજીની પ્રાર્થના કરીને કહ્યું દયાળુ દેવ અમે તમારી સાચે ભાવે સેવા કરીએ છીએ, અને અમારી તમ પ્રત્યે સાચી પ્રીતિ હોય તો આ મહારાજને કહો કે અમે કલ્યાણની વાતો કરે. ત્યાં મંદિરમાં ભગવાને સભા કરીને બેઠેલા. તરત જ માંડવરાયજી પ્રગટપણે બોલ્યા એ અમોએ તમને પુલા આશ્રમમાં વર આપેલો છે, માટે તમને બાયુ સાથે વાતો કરવાનો બાધ નથી. એ વખતે બાઈઓ બધા આશ્ચર્ય પામ્યા. હો પૂજારી હતો, એનું નામ હતું માનગર ભાવો. એ પણ આશ્ચર્ય પામી ગયો. હું તો આટલા વર્ષે સેવા કરું, કોઈ દી મારી હારે બોલ્યા નથી. શ્રીહરિએ જ્ઞાનની વાતો ઉપદેશ વગેરે આપી સૌના મનોરથ પૂરા કર્યા. વિપ્ર મહાદેવભાઈ, કુબેરભાઈ, વૈશ્રામ સોની, અમાભાઈ આદિ હરિભક્તોને વાતોથી રાજી કરી ત્યાંથી હાલ જે મંદિર છે તે જગ્યાએ લીંબ તરુ નીચે આવીને ઊભા રહ્યા અને પોતાની અમી દ્રષ્ટિ ચારેકોર ફેરવીને રામાભાઈને શ્રીહરિએ કહ્યું આ ઠેકાણે વિશાળ મંદિર થશે. આજ પણ લીમડો છે ને પ્રસાદીનો. અમે ઘણીવાર મૂડીમાં આવશું એવો વર આપ્યો. ત્યાં 2.5 માસ રહીને ખૂબ કથા વાર્તાના સુખો આપ્યા હતા. પછી મંદિરની બાજુમાં ગંગા જળીએ કૂવે જળપાન કરી ત્યાંથી રાધાવાડીએ ગયા. ભક્તોને પાછા વાળીને શ્રીહરિ ત્યાંથી મેથાણ પધાર્યા. ત્યાં ગંગાજળીય કૂવો આજ પણ છે, લીમડાની બાજુમાં જ છે. વાલા ભક્તજનો આ રીતે ભગવાન મૂડીમાં કેટલી વખત પધાર્યા અને શું શું લીલા ચરિત્રો કરેલા છે. એકવાર તો મહારાજ શ્રીહરિ સંતોને આજ્ઞા કરી કે તમે રામાનંદ સ્વામીના આશ્રિત સંતોને ખૂબ ચાહે એવા ગામો ભુજ, ભચાઉ, ધમડકા, આધોઈ, અંજાર, કથકોટ, માનકુવા, કાળા તળાવ, તેરા, માંડવી વગેરે ગામમાં જઈને કથા વાર્તાનું સુખ આપો, હું પાછળથી જઈશ. કચ્છમાં વિશેષતાવાળું ભુજ ધામ થશે, એ મારા વચનમાં વિશ્વાસ રાખો. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તથા રામદાસ સ્વામી આદિ 8 મુનિઓને મૂડી જવા આજ્ઞા કરી.
ચાલતી વેળાએ સંતોને બાથમાં લઈને મળ્યા. ત્યાર પછી મુનિજનોએ શ્રીહરિની છબીને ચિત્તમાં જોડી દીધી. મુનિજનો શ્રીહરિની મૂર્તિને ઉરમાં ધારીને ચાલતા થયા. ત્યાર પછી ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવા શ્રીહરિ મેથાણથી ચાલ્યા. સાથે લક્ષ્મણદાસ, બનારસીદાસ, આત્મારામ, ગોપાલ, જેઠસુર, દાદાભાઈ, કરીમભાઈ અને 8મા પ્રભુ પોતે સાથે મળી મેથાણની સીમા સુધી ચાલ્યા. મેથાણના ભક્તો ત્યાં સુધી શ્રીહરિને વડાવવા ચાલ્યા. પછી પ્રભુ સાંજના સમયે કાલારી ગામે પહોંચ્યા. હાલ એ ગામનું નામ દેવચરાડી કહેવાય છે, દેવચરાડી. ત્યાં પોતાના હાથે જ રસોઈ બનાવી તૈયાર કરીને જમ્યા. પછી ભક્ત સમુદાયને જમાડીને તૃપ્ત કર્યા. રાત ત્યાં રોકાણા. રાતે શયન કરી સવારમાં વહેલા ત્યાંથી પ્રયાણ કરી સાંજના સમયે મૂડી ધામમાં પધાર્યા. ત્યારે પૂરની સ્ત્રીઓ શ્રીહરિના કોમળ ચરણના દર્શન કરીને રાજી રાજી થઈ ગઈ. શ્રીહરિ બગીચામાં ઉતરેલા હતા. માર્ગમાં ચાલવાનો થાક, સ્નાન કરવાનો સમય થતાં અલર્ક વાવ ઉપર શ્રીહરિ આવ્યા. સેવકો સાથે વાવમાં ઉતરા અને સ્નાન કર્યું. સર્વને અતિ આનંદ આપ્યો. એ સ્થાને પૃથ્વી ઉપરનું તીર્થ કર્યું. બીજા બધા તીર્થોને સામાન્ય કરીને અલર્ક મહાત્મ અતિશય સમજાવતા હતા. કેમ કે જેમના ચરણ કમળના સ્પર્શથી તીર્થ થાય એવા સ્વયં શ્રીહરિ પોતાના ચરણ સ્થાપન કરી અને પવિત્ર કરે છે. વાલા ભક્તજનો, પછી તો કહેવાય છે કે શ્રીહરિ આવી રીતે અનગણિત વાર મૂડીધામમાં અવારનવાર પધારતા હતા. એકવાર તો મહારાજે મેઘપુરમાં 6 માસ સતત બ્રહ્મભોજન કહેતા 84 કરાવીને ત્યાંથી મૂડી પધારેલા. મેઘપુરમાં 6 મહિના સુધી બ્રાહ્મણોને જમાડેલા. મેઘપુરની 84 કહેવાય છે. વાતે ગાતે સામયો કરી દરબારમાં લાવ્યા અને રસોઈ કરાવીને જમાડ્યા. પછી હાલ મંદિર પાસે લીમતરુ નીચે સભામાં બિરાજ્યા. ગામે ગામથી ભક્તજનો દર્શને આવે, સેવા પૂજા ભેટ વગેરે લાવે. સભામાં મોટા મોટા હરિભક્તો અને ગરાસ્તારો બેઠા હતા. સર્વને પૂછ્યું કે હે મહારાજ, અમને સૌના ઈષ્ટદેવના દર્શન કરાવો. એ શ્રીહરિએ તરત જ બધાને સમાધિ કરાવી અને ધામમાં મોકલા. એ ધામમાં કોઈ 15 દિવસ, કોઈ 30 દિવસ, કોઈ 2 માસ ત્યાં રહ્યા. પછી શ્રીહરિની ઈચ્છાથી પોતપોતાના દેહમાં આવ્યા. ધામોધામની રીત ભાત વગેરે વર્ણન કરી બતાવ્યું. આવા ચરિત્રો જોઈ ઘણા ભક્તો માન મૂકી અને સત્સંગી થયા. એ ભગવાને મૂડીમાં ઘેર ઘેર થાળ જીમ્યા. પછી ત્યાંથી શ્રીહરિ ચાલ્યા તે ભદ્રેશી ગામ આવ્યા અને ત્યાં વણિક સુરચંદ વાણિયા હતા. એમના ઘરે થાળ જમીને ચાલ્યા. તે કડું થઈ અને અમદાવાદ પધાર્યા. એકવાર તો ભગવાન મૂડી આવ્યા રાજાભાઈને ત્યાં. દરબારમાં પધરામણી કરી. પ્રેમી ભગત રામાભાઈએ શ્રીહરિને સંતો માટે રસોઈ કરાવીને જમાડ્યા. બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાયું. ઉપરાંત આખું મૂડી શહેર ધુમાડા બંધ જમાડ્યું. લો, એ સમયે મહારાજે સભામાં પોતાની તર્જની આંગળીના નખમાંથી તેજ પ્રગટ કર્યું. તેજનો પ્રકાશ અધો ઉર્ધ્વ પ્રમાણે થયું. આવું તેજ જોઈને લોકો વિસ્મિત થયા. તેજ 1 પોર વાર દેખાયું. પોર એટલે 3 કલાક સુધી તેજ રહ્યું. બોલો, મૂડીમાં શ્રીહરિ વારંવાર પધારે છે, પરંતુ આ વખતે કૃપા કરીને ભગવાન 1 વર્ષ સુધી રોકાણા. વિચાર તો કરો, 1 વર્ષ સુધી ભગવાન રોકાણા. આ રીતે ભગવાન ક્યારેક 1 મહિનો, ક્યારેક વર્ષ. એક સમયે તો મેથાણપુરથી દેવરામ શ્રીજી મહારાજ મૂડીપુરમાં પધાર્યા. અલર્કવામાં સ્નાન કરતા હતા. તે સમયે દરબાર દાજીભાઈ ત્યાં આવ્યા. શ્રીજી મહારાજને જોઈને બોલ્યા, મહારાજ અમારા ઘરે પધારો. પરમાર એટલે દરબારો. એમ કહી રૂડા સાધુ જાણી પોતાના ઘરે લઈ ગયા. તો એમના માતૃશ્રી ફૂલજીબા
જે પરોક્ષના ભક્ત હતા, એટલે રામ ભગવાનને કૃષ્ણ ભગવાનને માન. તેમણે ચોકમાં ચોતરા ઉપર આસન બિછાયું, પોતાને ઘેર રામકૃષ્ણ મહેતાને તેડાવીને રસોઈ કરાવી. મહારાજ અને દેવરામને જમવા બેસાડ્યા. ફૂલજીમાં દૂધ દહીં વગેરે લાવ્યા. દૂધ ગાળી આપ્યું અને રામકૃષ્ણ મહેતાએ પીરસ્યું. મહારાજ જેમાં ત્યારબાદ શ્રીજી મહારાજ ચોતરા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન થયા. ગામના લોકો અને ગરાસિયાઓ મહારાજના દર્શને આવ્યા. એમની સાથે મહારાજે બહુ વાતો કરી. રામકૃષ્ણ મહેતાએ પ્રશ્ન કર્યો કે મહારાજ, આ જીવને કેમ કરે તો ભગવાનમાં હેત થાય? તો કેવો પ્રશ્ન કર્યો? શું કરીએ તો જીવને ભગવાનમાં હેત થાય? મહારાજે ઉત્તર આપ્યો, જે વસ્તુમાં મહત્વ જણાય એમાં હેત થાય. માટે ભગવાનનો મહિમા જાણે તો હેત થાય. એને સ્વાર્થ જણાય તો સગા સંબંધીમાં હેત છે તેવું ભગવાન, સંત અને હરિભગતમાં થાય. મહારાજ આ રીતે વાતો કરીને પછી સૂઈ ગયા. સવારે નદીમાં રેતીએ કૂએ નાવા વધાર્યા. ત્યાં નદીમાં કૂવો હશે તો ત્યાં ભગવાન કૂએ નાવા વધારે. નાહીને આવ્યા ત્યારે દૂધ પાકની રસોઈ કરાવી, મહારાજને જમાડ્યા. તે દિવસે પણ ઘણા લોકો એમના દર્શને આવ્યા. તેઓને પણ ભગવાનની વાર્તાઓ શ્રીજી મહારાજે કહી સંભળાવી. 2 દિવસ રહીને ચાલ્યા. રામકૃષ્ણ મહેતા એમને લોયા સુધી મૂકવા સાથે ગયા. લોયા સુધી, સુરકચ્છના ગામ. લોયામાં 2 દિવસ રહ્યા. સૌને દર્શનનો લાભ આપ્યો. મહારાજ બોલ્યા, ભગત હવે તમારા ઘરે જાઓ. એમ કંઈ 1 રૂપિયો અને ધોતિયું આપ્યું ભગવાને. રામકૃષ્ણ મહેતા અને મહેથાણના દેવરામ વ્યાસ પોતાને ઘરે ગયા. ગોવિંદરામ અને દેવરામ એ હગા બંને ભાઈઓ હતા. ગોવિંદરામ એટલે કોણ? ઓલો મહારાજે નહોતું કીધું કે ઓહો ભાઈ બહેનની જોડી કેવી શોભે છે? એના ભાઈનું નામ હતું દેવરામ, મહેથાણ ગામના. વ્યાસ એટલે બ્રાહ્મણ હતા. તો આ રીતે વાલા ભક્તજનો, મૂડીમાં ભગવાને શું શું ચરિત્રો કર્યા છે અને કેટલા બધા પ્રસાદીના સ્થાનો છે, બધો જ ઇતિહાસ ખૂબ વિસ્તારથી લખવામાં આવેલો છે. તો બાકીના બધા જ ચરિત્રો આપણે કાલે શ્રવણ કરીશું. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી.